હે ગાઈઝ વેલકમ બેક ટુ વૈષ્ણવ વ્લોગ્સ. કેમ છો તમે બધા? મારી આશા છે કે તમે બધા મજામાં જ હશો. તો અહીંયા મારા મમ્મી મારા હેરમાં છે તે મોગરાનું ફૂલ નાખતા હતા અને અટાણ અમે જઈ રહ્યા છે મંદિરે. તો એ મંદિરે જવા માટે અમે આમ રસ્તામાં જઈ રહ્યા છીએ ને અહીંના રસ્તા છે ને આમ થોડાક આમ શું કહેવાય કેડીઓ આપણે ગુજરાતીમાં કહીએ તો એવા રસ્તા પગદંડી જેવા રસ્તા છે અહીંયા. અને હા, જંગલમાંથી અમે શોર્ટકટ કરીએ છીએ એટલા માટે જો આવું બધું કરવું પડે. અને હું એટલા દિવસથી નથી આવતી કારણ કે મને મજા નથી એટલે હું નથી આવતી. તો એ બધી ભેરું થઈ ગયું તો મજા નથી ને એટલે પછી વિડીયો શૂટ કર્યા નથી. એટલે આફ્ટર સો લોંગ ટાઈમ હું આવી રહી છું. તો સોચ્યું કે મંદિરેથી જ આપણે હવે ન્યૂ બિગનિંગ સ્ટાર્ટ કરીએ 1 તારીખથી. અને અહીંયા અમે મંદિરે પૂગી ગયા છે અને અમે પ્રસાદ લઈ લીધો છે. કન્યા એન્ડ પાયર હતું અને પછી અમે ઘરે ગાઈસ આમ આવું જોઈએ. પાણી પૂગી જાય, ડીશે લઈ જાય કોક. લંડન ને રાજકુમારી રહ્યા ને એટલે બેસો ટ્રીટમેન્ટ આપવી પડે. આપણા માટે બધી આવી સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી રહી છે. મારી ડીશ નાની લઈ ગયા, પાણી આ લઈને राजकुमारी रिया ने सो गाइस अभी हम चलते हैं घर पर. नहीं नानी ने बधी दुकान है पण अमे हूँ मामी ने मारा कजिन्स बधाय अमे बधाय गया छे घरे. हाय हाय ने जो थाकी गया है बेनगा એટલે તમારા આવામાં થાકી ગયા કારણ કે મારા પગ દુખે છે ને એના કારણે અહીંયા આવીને બધે પગ ને બધું હાથ પગ ને બધી દુખવા માંડ્યા. એટલે હાથ પગ દુખે ને એટલા માટે બાકી તો આપણે અટાણા અમે જોઈ રહ્યા છે રોડ ઉપર આવી ગયા છે. નારો લેવો છે ને આમ ઉતરી જવાનું, આમ દોડીને ઉતરવું બધું. દોડીને ઉતરીએ ને તો થાય, બાકી છે ને આપણે પગ દુખે એટલે દોડીને ઉતરી જવાય. આખા ગામને હમણાં કારણ કે અહીંયા ને શાંતિ છે. આપણે અહીંયા કેમ અવાજ નથી, અહીં પક્ષીઓનો અવાજ ને આમ નેચરલ અવાજ આપણે કહીએ ને તો એવું છે. ને અમારે ઘર આવી ગયું છે. આમ હું દોડીને એમાં બાકી ન આવત કારણ કે આ રસ્તા પર એને આમ નીચે ઉતરવાનું તો લસપટી જેવું આમ દોડીએ ને તો જ મજા આવે. અને હા યાર જસ્ટ યુનિક ફ્લાવર તમને દેખાણ મેં બેન તોડે તે કેમેરો બેક કેમેરો નથી ખાતો. વાહ, આ ફ્લાવર જો તમે ખાલી કેટલું મસ્ત લાગે. આ ફ્લાવરનું નામ મને નથી આવડતું બટ તમને ખબર હોય તો. અને આકાશ મતલબ મારે મજા આવી જાય એવું વાતાવરણ છે. તડકો છે, મજા આવી જાય. બટ અહીં હવા આવી રહી છે એ એક છે કારણ કે હું આલીને આવી ને એટલે બસ ઝાડ જ દેખાડી દો. તો ધીસ ઇઝ મલબરીનું આ ઝાડ છે. મમ્મી આમાં કાંટા હોય. અહીં કંઈક છે, હું આને તોડી દઉં. મલબરી આ તોડવા માટે મારી બેન હે ને મને કેટલું મને કરાવ્યું. મને તોડી દો ને તોડી દીધું આ લાકડીના સહારે.